થઈ ગયા છે બધા કોમમાં દોહા કોઈ કોમ ધંધો છે નહીં હું એના દુઃખ થઈ ગયો છું પાછું એ ગામો તૂટ્યો નહીં પાછી ત્યાં ખાલી થઈ ગયું કોમ ધંધો આવ્યો તો સારું હતું આ જોજો હા હશે મોયમાં કોઈ મહેમાન આવી જાય ના સારી વાત છે ને કે બરોબર ટળી ગયું અને પાછું એને કોઈ ખાતી છોકરો લાવવાનો પૈસા આલવા કોઈ પાસે શોથી પૈસા લાવવાના એટલે આ સમય જ બરોબર ખરાબ હેડ હશે તો કોમ ધંધો એ ઉભર્યો તો સારું હતું પૈસા બીજામાં આવો થોડા આમાં થઈને નીકળતો હતો તો કીધું આયા તમે બેહો હાલ કશું કોમ નહીં ગયો નવરો જ હતો કીધું ઓટો મારતા ઉતાર ધંધોમાં કશું નહીં અત્યારે બધા બંધ થઈ ગયા ધંધા ના પાડી જાય હા ધંધા બંધ થઈ ગયા વરસાદે પોણી લેતા બેહો પાણી લેતા ઘર પર તો હાલ બનાવી દીધું છો અમારે તો હજુ તાણ નળ્યું હતું મને દાબ પર દીધું છે ખરા લોન લીધી છે જીત હપ્તા બાકી છે લોન ના બનાવી હપ્તા મહિના 11,000 રૂપિયા હપ્તો આવે છે મહિના 11,000 તાને ઘર બનાવી દે ને એવું ધંધો બંધ થઈ ગયો પાકીટમાં 1 રૂપિયો એને પૈસા ઘર બને વપરાઈ ગયા પૈસા બધા ઘેર બધા મજામાં છે ને હો બધો મજામાં છે આમાં તમે ચા પીઓ કોફી પીઓ અમે આમ તો ચા જ પીએ છીએ તો આપણે ગોમરાવાળા ચા દોવાનો ચાનો પાછો ટાઈમ થઈ ગયો છે બરોબર હું એમ ચા પીવાનું કરું છું બધું એટલે આમ તમે આયા આમ ચા બની દઉં હા બને છે બે હોટાન તમે અને એકદમ રગડા જેવી કડક પાછો અને થોડી કોડ વધારે નાખ્યું થોડી કોડ વધારે રાખ્યો આપણે જો બેમ બાપુ વધારે છે ઘણા દાડે તે હું ચા બનાવી દઉં હેડો ફર્સ્ટ ક્લાસ ખોડ બોડ નાખું ખોડ તો મારે શાંતિ લાવેલી પડી છે જોઈએ નહીં શક નહીં ખોડ તો પતી ગઈ હારી બે સમસ્યો છે ને બેમ ભામ તો ખોડ વધારે જોવો છે એક કામ કરું વાલ આમ કે જવું થોડી ખોડ લેતા આવું મહેમાનને ખબર ના પડી જાય હું બાજુમાં લેવા જઉં છું મારે પૈસા તો શું નહીં પાડે પાછા હારું હું નીકળ્યું ખરું પણ કોક લઈ તો જવું પડે વાટકી બાટકી વાલા ઘેર ના જવાય કે મહેમાને બહાર બેઠા તો વાટકી છે ને લઈ જાય ગીધા મિલ દેવાનું મહેમાન હા બે હમ પતિ જતા હું એટલે જલ્દી આવજો પાછા દુકાન જતા હા જતા ઓકે હા પાકીટ તો ભૂલ્યું પાકીટ લાવજો પાકીટ ના જોવાનું હોય મહેમાન હું આવું છું હાલ જ આવું છું હા હા જતા ઓ તારી આ ઘરને પણ બનાવીને પૈસા તો બધા વાપરી નાખે કરીઓનું તો હે ને એટલે આ મને લાગે કોકને માગવા જ ઉતર્યા છે કેમ કે ચા બનાવવાનું કીધું ને તૈયારીમાં નીકળ્યા છે પાછા એટલે આ માગવા નક્કી સોનું મને નીકળ્યા છે કે આવું ગલ્લ છે નીલભાઈ એટલે એવું છે ખબર છે મજા આવી જાય ચા તો આથી પીવી જ પડે ચા બી દવાખાનું અણીથી જવું નથી ભલે ગમે તેમ કરે આપણે શું જોવાનું વાલ્યા એ વાલ્યા કોણ આવી ગયા છે તે ખરાબ બપોરે આપણે ઘેર મહેમાન આવીને બેઠા છે ને ઘેર ખોડ નહીં કીધા પૈસા નહીં અમે એક ફોન કરી જઈને દુકાને જઈને લેવું બાકીનો ખોડ આમ કોઈ બીજો રસ્તો રહ્યો નહીં બાકી જ લઈ ગયો ખોડ
તમે માલભાઈ મજામાં? હા હું કહું છું બોલો 1 કિલો ખોડ કરો પણ બાકી માલ ઉપર બાકીનો ભાવ હોભે તો ખોડનો ચમચાર નો વધી ગયો ભાવ પણ. આ ડોળા નહીં દેખાતું તો મને ઓહો હો આટલો બધો ભાવ વધતો 40 રૂપિયા હતો કિલો. તો પેલા મોદીને જઈને પૂછ્યા કેટલો ભાવ જશે પણ આ તો ખોડનો ભાવ એવો થઈ ગયો છે ને. એ તો ખોડનો વધે તો ખોડનો વધે બધું હેલ રીવા એક કામ કરો, વાટકી પર ચાલો હાલ હા વાટકી પર આ જાઓ. વાટકી પર ચડી બેન પણ હે એવું છે? તાણે કાઠું પણ તમે તો તાણે ચારનો ભાવ વધી ગયો તે આટલો બધો. તે પૂછતા હો જઈને અમે એક કામ કરવું પડે વાલ્યા ઘેર જ જઈને બેસવું પડે નહીં ચાલે આટલો બધો ભાવ વધી ગયો ખોડનો. અરે ખોડના ભાવ એ આસમાને પોખ્યા છે ને કરવું હું અમુક વાલ્યાને ઘેર જ જવું પડે કારણ વાલ્યો આવી ગયો હમ મેં મને કંટાળ્યા હે બે બે હે આવી ગયો વાલ્યો એટલે વાલ્યા હા બોલો. શું થતો રહેતો અને ભાઈ થોડોક મેઘડા જોતો હતી. મારા હોય તો ગલ્લા જોપ આવે છે ઇજ્જત થઈ મારી. ચમ લે થોડી કોડા લે ને ઘેર મહેમાન આયા છે લે ખોડ મને કહેવાય ના આટલું બધું અને ભાવ ખોડ વધ્યું તો છે. મારે લાવવાની છે. 75 રૂપિયા કિલોનો ભાવ છે. ઓ ચારનો વધી ગયો વળી. હાલ જઈને પૂછ્યું તાને ખબર પડી. હું તો 100 મહિનાની લાવી લેતી ખોટ તેમ પૂરી થઈ. તો મારે લેવા જવાની બાકી છે પણ ખોડ તો. એટલે ઘેર બેમ ભાઈને બેઠા છે ને તો થોડી ખોટ હોય તો આલો મને. ખોડ જ નહીં ચોથી આલુ તો મને. હું હમુરદું જિંદગી પર લુખાનું ખલવાના અને હતા. ના હોય ચોથી આલુ પણ તો મને કયો. હમુરદું હું એક દોણો તે સા બનાવવાના જ તમે. સાતો બધો ખોટ થોડી ઓછી છે ને બેમ ભાંસ ખોટ વધારે જોવો તો. એમ કરો બનાવતા ને હું અહીંયા તો સા પીવા આવું. મારે સા પીવાની ઈચ્છા ખોટ થઈ. હોય તો ગોળ આપો. અરે ગોળાય નહીં ખોડાય નહીં. મોરી પીવી પડે તાન બીજું એ તું. કર્યું તાન હું એ આવું પીવા. અને પાછી મારે તપમો કાલની પડી રહી છે એવું છે એમ. એ ગરમ કરી દઉં તાન પણ એવી તો ના લાગ મહેમાનને. મહેમાનનો હું ખબર પડવાની છે ગરમ કરજો એમ. તાણ લેવડા તાન હું એ આવું તાન. મહેમાન તો આયા ના આયા ને તો તમે એક વધ્યા પાછા. ચા તો પીવી જ પડે તાન. મારે ટાઈમ થયો તો ચા બા પીએ તાન. કે વખત આયા તે બેંબા. અરે હાલ હું તો મને ઘેર તમારા ઘેર થઈને જ નીકળ્યો તાન આયા. એવું છે એમ. દુકાન જઈને પાછો આવ્યો ને તો અહીં મળ્યા. બરાબર. પહેલા તમારા ઘેર આવીને જતો રહ્યો પાછું હું. તો તમે ઘેર જ નતા. અરે મહેમાન તો. ઓ બેંબા. બેંબા મજામાં છો કે? આવો મજામાં બેહો. શું તબિયત પાણી? તબિયત પાણી એકદમ મસ્ત. તમારે કેમ છે? બસ. તબિયત પાણી આવી છે. આવું તો વાટકી કેમ નહીં કરો તમે? અરે મારું ઘર લઈ ગયો તો. એ ગલ્લા વાટકી લઈને ગયા હતા? ખોડ થઈ રહી છે. અરે હું તમે ના. છો. આટલું બધું આ બંગલા જેવું મકાન બનાવ્યું છે. ખોડ થઈ રહી છે. તને ખબર પડે છે? અરે ઈ જેતાની મોવાડી થઈ રહી છે. અરે પણ મહેમાન આગળથી ના કહેવાય. અરે કેવું પડે એવું શરમ ના રખાય. મારા વાટકી પડી જાય. તે પડી જાય તારું. પણ આ રહીને ઇજ્જત કાઢી છે યાર. ઇજ્જતાની વળી મો. આબરૂ જાય છે એમ કયો કહું તમારે. આમ તો મોડી જ થાપાવાનું. અરે મોડી તો મોડી હવે પીયું. મહેમાને મોડી જ પી છે એમ. એ હું કહું છું આમ તો આમાં ઘેર આવે ને પાછા ઈ કણ મહેમાન ઓહો. કરતી મોટી મોટી ભાડ અરે ફાળવામાં તો એ ફાળો તો મોટી મોટી. અમારે તો ઓમ ને ઓમ કરી નાખું ને ઓમ કરી નાખું ને આ લાવી દઉં પેલું લાવી દઉં મકાન બનાવી છે જોયું છે અમારે ભાઈ શું છે નરિયો વાળું છે આ જોઈ પણ વાટકીમાં ખોડે કોઈ આલો તો એટલે અને તો કીધું આ હું મોટી મોટી ફાળ. એ તો મોટી મોટી ભાઈ આ તો બાળકોમાં આવે એટલે આપણે તો જોયું ના ક્યાં એવું જ કર હા. પણ આ ખબર પડી વાટકી લઈને માગવા જતા બોલ તાનું. એમાં હું કીકળ હું ગલ્લા દઈને આવું ફટ લઈને આવું પૈસા હોય તો લઈને આવું કે હું પાકીટ જોતો તો પાછું આમ કરી એવું હતું એમ. મને જોવા ના દીધું કે કોઈનું પાકીટ ના થાય પણ કશું હતું નહીં લઈ જાઓ એમ તો પાછા ના ફેદવા દે. જો હું ખાલી કહું ઓબ્લ્યુ ચાબા બળી હોય તો બસ આવવા દેજો ભાઈ ને હા કદી ઉપર છે. ઉકળા છે કે મોડી પાસે હું પીતો નહીં પાછો અરે એકદમ ફૂલ કોટ નાખીશ બરોબર. હું જોઉં છે લોતા હવે મહેમાન ખાલી 2 જ મિનિટ બેહો બની જશે ચા. હા હા ફટાફટ લેતા હો આ 2 દાળોની સાથે એ થોડું પાણી વેરી ગરમ કરી નાખું.
મહેમાને કરી આવી ચા પીધી જ નહીં હોય. મહેમાનને ખબર પડે ના નવરા ધૂપ હેડે આજે કોઈ કોમ તો ઘુસાતું નહીં શું કરે ઓય સાત ખોડનો ભાવ તો છે 80 રૂપિયા પોક્યો છે અને આવી ગયા છે પાછા ગારો હોય તો સાત નહીં નાખ્યું પંખો તો કરો પંખો તમારે કરવું પડે કે મને થોડી ખબર હોય. તો મને તો ખબર પડે તાપ નહીં લાગતો તાપ તો કોઈ લાગે પણ આ તો શું થયું? સક નહીં ચા અરે સર આ ઈ ચા પાછા કેમ આવી ઉઠાઈ જતી? આ તો અંદર બી ઇલાયચી નાખી છે એમાં એટલે શું નાખી? અરે, શા નાભી કુછ પણ બને છે? બસ એટલું જ શા નાભી કુછ મારું પોણી આવે છે? અરે પાણી નહીં એ તો દૂધ વેરી છે મો એટલી તો જ છે આ દૂધ જેવી છે પણ દારૂ ખોલા કરે છે આમાં તો. કોઈ ચા મસ્ત નાખી દે પીવો હું એ પી લઉં છું બોલો. પીઝા લે કે પીવા દો પેલા ના ચા શા પાડી હું ગળી હોય તો જ પીવું છું. હું જ પીવું છું ને ચા એટલા માટે આ તો પોણી જેવી છે હું સા પીવો છો આવી તમે આ તો આવું છે આ વિઝા પાવાની આ વિઝા થોડી ઇજ્જત કરો સાની અરે આ મારા પણ ઘેર મહેમાન આવો તો હોય. વાટકા પડી પડી નહીં હતો છો અને આ વ્યક્તિ બી હું આટલી આલો છું મારી પાસે આવી ખોડ વગર મધ પી લ્યા હું તો રોજ આવી પીવું તમે તો સાલો પણ કોક મહેમાન આવી ને તો હારી પાવો મધ પી લ્યા આ વાહુ આવો કંજૂસ થવાનું લેડો બે ના તમે પાડે, સા ના. પાવ હેડો તમને પાવી ના હોય ને તો ના પાડે ભાઈ બી હોય સા નહીં પાવું એ પેમ્બા લેડો હું સા પાવ હેડો હા, લે. આ હું સા પાતા અહીં તારા ખોડ ના આવે ને પોણી જેવી સા પાવ તું ભલા આદમી તું જ પેલો બોલ્યો ખબર નહીં પડતી અરે પણ તને ખબર પડી જો મહેમાન ઘેર આવ્યો હોય લેડો હું સા પાવ હેડો આ બા પીવું હતું અને આમાં જો આમાં ઘેર આવી કે આખો વાટકો લઈને બેહી પાછા. કલાકથી મહેમાન ને બેહાડ્યા હું સા પાવ લ્યો બેહી જો હેડો. બાટકી લઈને માગવા નીકળ્યા છે બીજો ખતા પડતો. ઇજ્જત ના કરતો નકર ધોઈ નાખે પાછો ઈ તમે જાતે કણી કાઢી તમે હું કરીએ અને હું સા પાવ મહેમાન ને જાડો જવા દે હડો આપણે હું સા પાવ આવતા ના કરીએ બોલ મહેમાન ગતિ હારું એમ બતાવીને જતા રહ્યા વાઈ લે બધી ઇજ્જત મારી કોઈ નાખી ચા એક સામો પણ હારું કોટનો ભાવ એ 40 રૂપિયા હતા કિલોના ને 75 રૂપિયા કરી નાખે ડબલ ભાવ કરી નાખ્યો ચોથી હું સાપ આવ્યો ને પણ તો જઈને ખબર પડે છે એમ કઈ સાપી હોય જવા દે દેતા હું તો રોજ પોણી જેવી સાપી હું બરોબર અને એક માણસ છે આવલા લ્યો લઈ ગયો છે ડાયલાલના ઘેર 24 કલાક ચા મળી રહેશે અને ઘેર મોટું ટ્રેક્ટર છે જેનું ટ્રેક્ટર છે સાધન છે લ્યોનું 24 કલાક પૈસા એ આવતા જ રહેતા મન ને કરવા દેતા પણ હારું ગાડી લઈને તો હેઠતો તો એ જ ખબર નહીં પડતી પેલું ખબર પેટ્રોલ જ દઈ વાટલું પેલા લાલ લઈને લેતો તો ના હોય તો હેઠતો જ જા દે મન ના હોય આ ઘેર તો ડાયલાલ એ ડાયલાલ અલે ઘેર છે કે નહીં અલે ઓહો ડાયલાલ શું છે મજામાં છો કે મજામાં છે આમ મહેમાન આયા હતા ત્યાં આવ્યો હે આ મહેમાન પહેલી વાર પાડ્યા જોયા છે ને કીધું હેડો મારે મોણા એક મસ્ત છે ઈ અત્યારે આપણે ભેગાથી આવીએ હા લાવ ગોદરું લાવ મોણા તો હારો વ્યવસ્થિત છો બધા હા હેલા જેલમીન મોણા થઈ આવો જેવું નોમ છે એવું કોમ લાગે છે તાને કેમ કે જો માથું નહીં અડધો કલાક બેહીને આવ્યો ને ગોદરું એને નાખ્યું એ હું નાખ અને આ ઓળખતા નહીં મહેમાન તો એ પહેલી વાર આવ્યો છું હવે એનું વારસા મોટી મોટી ફાળા એટલું જ ખાલી હતું ફોન તો કરવો તો કે આ બાજુ એવું કોણ રાવ આ બાજુ જગા કમ્પ્લીટ મોણા કમ્પ્લીટ મોણ જ છે અને પછી આ મોણ તો હોય ને
તો 2 કલાક બેહવાનું તમે મહેમાન ગતિ જ્યાં હોય ને તો આપણે એમ લાગે કે ના આવું ત્યાં પેલા એ ગોદરું ના નાખ્યું ના પંખો શરૂ કર્યો આ છેલ્લે કે પંખો તો શરૂ કરો મજામાં આ નવરો પડે તો કે બરાબર મથુરવા ખરા એ આપણે સંબંધી અરે સમજ થાય અરે મારો ગોળી હોય ને કેમ હું કીધું ચા બનાવો એમ કે ચા બનાવો કે કોફી બનાવો કે ચા જ બનાવો આપણે ગમણવા ચા કોફી નહીં બરોબર એટલે કે ચા બનાવો પેલા મને કીધાને ફોડ થઈ ગઈ છે ગલ્લે જતા આવું ત્યાં પાછા આ બે હંગાથી પાછા ચા બનાવી દો હા કશું હતું નહીં પણ થોડી એ ઘરી બનાવડાવજો આપણે ઘરી ચા દો પાછી વાતો કરીએ થોડી મથુર લાલ્યો તો મને ભેગું થયું નહીં શું ખબર એ શું જોતી કોઈ ખબર નહીં બરાબર અને મેં મને કીધું લેવડો હતા ને આપણે સારું કરીને મેં મને લઈને આવ્યા હતા શંકર પેલા એ સા બનાવી હતી ને એ પોણી જેવી એક વાત કરું બોલો મથુર શા કેમ કઈ બનાવ્યું લોકોના ઘર ખાતર પીતો જ આવડે છે પોળા એ તો હું એવન જ કીધું હું ડાબર જ કહી દીધું આ તો શા કેમ કઈ ભાવ ખોટનો ભાવ આપણે છે ખોટનો ભાવ 75 રૂપિયા કિલો થઈ જાય શું ભાવ શું વાત કરો તાણ મારે યાર ખોટું થઈ રહી છે લાવ્યો જ નહીં હમણાંથી તું 75 રૂપિયા કિલો ના થઈ ગયા છે હું સાપ આવું મેં મને હું સાપ આવું પાકીટ લઈ ગયા ને પૈસા હતા આનું આવું છે તું તું બોલાય તાને જાવ કે જો કે ડાયલાલ ને ટ્રેક્ટર નું નથી દીધું તને આ ટ્રેક્ટર છે પછી જ્યાં ટ્રેક્ટર આપેલું દીધો ચાટી વન ઘેર જ પીવાની છે પીવાની તું બોલાય ને હું વાલ્યું ખરું કે હા માર ઘેર મહેમાન આવ્યા હતા બરોબર તે મારી ઇજ્જત કાઢી છે આપ કઈને ખબર ના પડે આખી લઈ જો તું કે થોડી ખોડાલ મારે ઇજ્જત હસવી જાય પણ લાલ લઈ લે ડાયલાલ ના ઘેર 24 કલાક ચાત મળે આપણને બીજે લેવાની ખોડે લેતી જવાનું શમ સર યાર તમાર તો મગજ છે કે નહીં બા ઓ હનો અન પાસે ડે અરે મેં કીધું મહેમાન એકલા છે તો કીધું જી આવા કોને પૈસા તમને કીધું તું તમે તમે ચોથી વો નાંગ ગાથી હા આવો નાંગ ગાચો ચોથી આવ્યા તમે ફોન કર્યો તી ડાયલાલ ના ઘેર છે ને ખોડ વધારે છે એટલે અમે આયા ડાયલાલ ના ઘેર ખોડ વધારવા પણ ડાયલાલ તમારા કરતી માણસ એક નંબર છે ભલે હું એને પહેલી વાર મળ્યો હું એ તો ઓળખું છું આ બધા જપ્તી પડ્યા છે આ એક વાત આવ્યો છે હું મહેમાન જેટલો જ બનાવ્યો બે રાખે બી બનાવ્યો છે ને આ મથુર ને લાલો ને જો ટપકી પડ્યા ફોટનો ભાવ તો આસમાની પોકે ટપકી પડ્યા હોય કણ શું ચાલતો હું હા પછી આયા આ ફરતા ફરતા આયા 2 જણા કેમ ઓફ્યુ ડાયલાલ અમે મન માં ઘેર જ આયા હતા ઈવન ચા પાઈ હું એ અને બસ હું આયા છે કે વાલ બાલ ના તમે ના વાત કરી ત્યાં છે એવી પાઈ તમે એવી તો હું વાત કરી દે હું ચા કરી લે અરે ચા પીવરાઈ એ મહત્વનું છે તાણ તમે ગાડી કી દીધી કા બસ બસ એ ગાડી જ બનાવી છે આ જો આ ચા છે આ જો આ રકતી ભરેલી મોય સા તો નાખી દે હું સા નાખી નહીં બસ 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 યો પર હે ઓવા સ્પેશિયલ પીવા જાય છે એવું ઓવા મથુર હા ચાર ટીપી વાટલી છે જામસે કાટકી એ તો હું છે ને હા અમુક ખોડનો ભાવ જ યુઝ છે આજુ મારે ઘેર સામે આ લોકો કાઢી રાખે છે એટલે થોડી ખોડ ખોડ પડી પર હળદ રાખે છે ચા પીને પછી ઓ હું ખોડ લેવા લાયો તો ચા પી લે બસ 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 લઈ લે ધોઈ નાખો હું કહું મને લાગે છે આ બે ખરા કે એ આ ઉમર 25 કરતા હોય એવું લાગે છે 50 વગન કીધા એ જેમ કે આ બે માં 50 લાગે છે મને જોઈ કે ચા ડાયલાલની એક નંબર ચા છે ગોમમાં એરા છે ને પૈસાવાળામાં પૈસામાં એ સીઓન પણ ટ્રેક્ટર નું બધું બે ખરું ટ્રેક્ટર છે પલ્સર છે પછી હંચો ચાલે છે એટલે એનો આવક વધારે એટલે આટલું કટું જ લાવી દેતા ખોટ દે રે આપણે પીવા આવીએ છીએ એટલે હા અને આપણે તો પૈસા ના એટલે શોથી લાવીએ અને બીજું કે આ વાલો ઈ નગર કેમ ના લઈ ગયું ઈઓન પણ આને ખોડ તો નહીં
એટલે જ એક એ ડાયલાલ ને હારા હારી છે કે એટલે ડાયલાલ ના પાન લઈને આવ્યા છે નક્કી ના પાને કશું નહીં પાણે નહીં ના અને મોટી મોટી વાતો કરે હું કહું છું બોલો ગમો આ બે મને લાગે છે લુખા નોટો જ છે. અરે ચા આપ લુખવાડ સાથે મફત જ લાગે છે પૂરેપૂરા કેમ કે જોતો હોય અને ખાતા આવડે સાટુકડા થતો પણ ખવડાવતો નહીં આવડે પછી ઉતર ને ચોકસાની રખી બી પાડી દો ને તો પૂછવાય નાનું દોડીને જતા રહે આ જો તમે મને ચા પાવા લઈને આવ્યા એટલે ખબર છે કબાલ બા કોના ઘેર લઈ જાય એટલે હે એમાં તો સાપી વાજે ને કોઈ મોટો કોઈ હા હા ચા પી લો ડાયલાલ હા તો એ સાથે એક નંબર બનાવી પણ મને આદુ તો નાખ્યું નહીં તે હોય આનો થોડી સાપાવાનો ધરમ ખરો મહેમાન ના ઈ મને ઘેર હતી કે ચા તો મને કોણી જતું નકલું અને એ પાછું આટલી જતી અરે મોય ઇલાયચી નાખેલી હતી હું ઇલાયચી આ તો ખોડ જ નથી ને સ્વાદ આવ્યો તો ભાઈ ફેંકી દીધી ચા આ કેવી લાગી આ એક નંબર ચા તાર પીધી. પછી આ લાલા હા આ વાલો રહ્યા કર બસ પીતા શીખ્યા છે ના લોહીમાં આ જેવું જ છે હું જ લઈને આવી ને હા વાલા બસ ખરા કાંઈ બધા આવું જ કરું છું બસ એકબીજાની દુઃખ કરાય નહીં હા શું ખાવાય નહીં હોતું પાસ આપણું કોમાં જે છે વાટકી કઈ કાઢી તો પછી શોખ જીએ કે ઈ પોળું થઈને ખાતર નાઈ ખાય ખવડાવતા ઈ ઉપર અરે મહેમાન જોયું તમે ગીતામાં વાટકી લઈને જ રાખલું છે મહેમાન એ બાબા સમૂહ વાત આપણી વાત ઠીક છે આપણે જરા કમ્પ્લેટ હોય એટલે મોડો ખૂબ ગરીબ મોડો હોય પદનો ભાવ આટલો પોક્યો એના પણ પદનો ભાવ આટલો પોક્યો ગરીબ મોડથી સાપી રહી કાટ કમ છે પણ આપણા જેવા મોટો પોતો હોય પેલું મજૂરી થઈને બે ટાઈમ મોટ થઈને પૂરી કરતું હોય હા આમ ફરાળ પૈસે હોય તેનો ભાવ આસમાં દે હા બરાબર આવજો ગોળ ગોળ 80 રૂપિયા પોક્યો છે ગોળ ગોળ ખાધા છે ગોળ ખાવશે હું ખાવું હવે તો એ પેલા ડોક્ટર કે કહે છે ગોળ ખાવ કોકને દુખાવો હોય ને તો કે ગોળ ખો બરોબર ગોળથી દુખાવો શું થાય અત્યારે ગરીબ માણસ ગોળ જ હું ખાય આ ભાવ જોયા ખબર્યા છે આ હું તો કહું છું ખબર છે આ કોથળીનો ભાવ 75 80 રૂપિયા પોકાને તો આ ચા બંધ કરી દેવું પડશે ચા બા પીવાય ના એટલી જ હિસાબે લીધી તમે લુખ્ખે જ છો પણ આ ઉના હું કરાય પડું પૈસા ના પાડે તો ધંધો કીધું ના પણ એ પાડજો. છોકરી એક પછી પૈસા નહીં ખોટ નહીં આ લે ઇજ્જત કાઢી માર હવે ઈ ડાયલાલ હું ઘેર હું પણ જો આપણે શું ઓ, વાત કરે? આયા તો ભલે આયા હા પણ જે બની ખોડું કિસાન પૈસા છે નહીં પણ હું હતો ગયો વાંચી લઈને જો લીધા મોગાલી વાલાન ઘેર હું થોડી ખોડ આલી હોય તો ઇજ્જત થશે તો હોય ના આવીએ અરે અરે પણ હું કીધું હોય હું ઘેર મળી જાય તો કીધું તો નહીં જવું ડાયલાલ આવી ઇજ્જત તો હું કાઢું એનું બીજામાંથી વાંચી લે અને હોભળી અમારે તો વાલ્યો પડો ઘર વાલ્યા પાને 1 રૂપિયો નહીં ને ખોડપતિ જે લેતી હું માગવા ગયેલો અને મોટી મોટી ફારા છે પાછો એવું છે તાણ પૂછજો ને ભાઈ આ જમાનો એવો બદલાઈ ગયો છે અત્યારે મજૂરી કરવી પડે હા અત્યારે તો ભાવ તો બધા સરકાર છે મોડા તો હું કરું મેમોને નવરા ધૂપ જ હતા મને કી મને આવીને તો કીધું કે હું નવો ધૂપ થઈ ગયો છું હાલ હવે ભાઈ બધા નહીં હોય એટલે પછી હાલ ચાલે જો માર મોડું થઈ જાય હાલ લે હરદાન એમાં હા એ હાલ બસ આવજો તાર હા આવજો બીજે ખતા તો ચા પાય હો વ્યવસ્થિત એ પીયું તમારી ચા ફોન બોર્ડ વધારે નાખે હારદાન ચાલ બા હા જે ગણા મેં આવતા છીએ ને આવો ને હા તો કોટનો ભાવ તો આસમાની પોકે છે આપણે ભીખ માગવા ધંધો આખો ચા બા બનાવી ના કરવાની હોય મહેમાન એક વખત એક જ રકમ બી બનાવવાની હોય વધારે ના બનાવવાની હોય અને આ બધું બંધ કરી દેવું પડે કોટનું પડે ને આ ભાવ તો તોડી નાખી થઈ જાય છે શું સાપા આવું